ઋષિના આશ્રમમાં પહોંચ્યા. સમીક ઋષિનો આશ્રમ હતો. આંખ બંધ કરી સમાધિમાં બેઠા હતા. ઊભા ન થયા એટલે ક્રોધ આવ્યો. કળિયુગમાં આ બધું થાય. ક્રોધ આવ્યો એટલે બાજુમાં એક સાપ મરેલો હતો એને લઈ અને ઋષિના ગળામાં નાખે છે. આ દ્રશ્ય એક ઋષિ બાળક જોઈ જાય છે. ઋષિ બાળક દોડતો દોડતો જઈ અને જ્યાં એ સમીક ઋષિના દીકરા શૃંગી જ્યાં સ્નાન કરી રહ્યા હતા નદીની અંદર, ત્યાં જઈ અને કહે છે, એક રાજા આવી અને આપણા પિતાજીની સાથે આવો વ્યવહાર કર્યો છે ગુરુજીની જોડે. હાથની અંદર જલ લઈ શૃંગી હાથની અંદર જલ લઈને એક શ્રાપ આપે છે ને કહે છે, ઇતિ લંઘિત મર્યાદમ તક્ષકં સપ્તમે. જેને પણ આ મર્યાદાનું ઉલ્લંઘન કર્યું છે ને 7મા દિવસે તક્ષક નામનો નાગ કરડશે ને એનું મૃત્યુ થઈ જશે. આવો શ્રાપ આપી દે છે. હવે વિચારવા જેવી વસ્તુ એ છે કે પેલા જ્યોતિષીઓએ પોતાની કુંડલી દેખી પરીક્ષિતની, ત્યારે પણ ત્યાં કીધું તક્ષકાદ આત્મનો મૃત્યુ દ્વિજપુત્રો પસરસી જાત. એટલે દ્વિજનો બ્રાહ્મણનો પુત્ર શ્રાપ આપશે અને તક્ષક નામનો નાગ કરડીને એમનું મૃત્યુ થશે. તો શું પેલા જ્યોતિષીઓ આને કહેવા આવ્યા હતા? કહેવા આવ્યા હતા કે તમે આવો શ્રાપ આપજો? વિચારવા જેવી બાબત નથી. અને અહીંયા શૃંગી જ્યારે શ્રાપ આપે છે ત્યારે પણ ઇતિ લંઘિત મર્યાદમ તક્ષકમ સપ્તમે હની. કેમ આવું થયું? એવું તો શું ઘટના ઘટી કે આ વસ્તુને કોઈના મુખમાંથી બહાર કાઢીને આ ઘટનાને ઘટાવી પડી?